ફક્ત થોડા ઘઉંના લોટ સાથે સવારની ઉતાવળમાં ઝટપટ બની જાય એવો હેલ્ધી ટેસ્ટી નાસ્તો જો એકવાર બનાવી લેશો ને તો તમારે રોજ બનાવવો પડશે. તો સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવો નાસ્તો તૈયાર કરવા એક ખીરું બનાવીશું. જેના માટે અહીંયા મેં એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું લીધું, જેને ઝીણી ખમણીથી ખમણી લેશું. પછી એમાં 2 ટેબલસ્પૂન ખમણેલું ગાજર, 1/4 કપ લીલા ધાણા, 2 લીલા મરચા, 1 ઇંચ આદુનો ટુકડો અને 1 કપ જેટલો ઘઉંનો લોટ ઉમેરીશું. સાથે નાસ્તાને ક્રિસ્પી બનાવવા માટે 3 ટેબલસ્પૂન ઝીણો રવો ઉમેરીએ. પછી એમાં 1/2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા જીરું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ટેબલસ્પૂન સફેદ તલ ઉમેરી મિક્સ કરીશું. હવે થોડું કરતા જઈ 1/2 કપ જેટલું પાણી ઉમેરીશું અને ગાંઠા વગરનું આ રીતનું મીડિયમ ઘટ ખીરું તૈયાર કરીશું. હવે નાસ્તાને એકદમ ફ્લફી અને ક્રિસ્પી સોફ્ટ બનાવવા માટે 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર ઉમેરીશું. આની જગ્યાએ તમે અડધી ચમચી જેટલો ઈનો પણ લઈ શકો છો. હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી ગરમા ગરમ નાસ્તો તૈયાર કરવા પેનમાં આપણે 1 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું. પછી એમાં થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી 1 ચમચા જેટલું ખીરું ઉમેરી હલકું આ રીતે ફેલાવી દેશું. હવે ઉપરથી થોડા સફેદ તલ સ્પ્રિંકલ કરી નાસ્તો ઉપરથી ડ્રાય થાય ત્યાં સુધી થવા દેશું. 2-3 મિનિટમાં નાસ્તો ઉપરથી ડ્રાય દેખાવા માંડે એટલે 1 નાની ચમચી જેટલું ફરી તેલ ઉમેરી હલકા હાથે સાઈડને પલટાવી દેશું અને બીજી બાજુ પણ 2-3 મિનિટ થવા દેશું. 2 થી 3 મિનિટમાં આપણો ગરમા ગરમ ક્રિસ્પી એવો ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે, જેને ગ્રીન ચટણી, દહીં કે ટોમેટો સોસ સાથે સર્વ કરો. ખાવાની ખૂબ જ મજા આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો.